આ સૃષ્ટિની રચના કરનારના મહાન પુત્રો છીએ. આપણા બધાની અંદર છે મહાન શક્તિઓ. આપણી અંદર રહેલી શક્તિઓને ઓળખો અને તેનો ઉપયોગ કરો. આપણા અંદરની ક્ષમતાને ઓળખી અને તેનો વિકાસ કરો. બસ આ સત્યને હંમેશા યાદ રાખજો કે તમારી શક્તિ અસીમ છે, અનંત છે. પોતાના ઉપર વિશ્વાસ રાખીને ચાલશો તો કંઈ જ અસંભવ નથી. ઓળખવું પડશે પોતે પોતાને. યાત્રા તો લાંબી છે, પણ ઊંચાઈ ઉપર વસે છે તમારા સપનાનું શહેર. શું લાગે છે તમને કે તમારા સપનાનું શહેર સુધી પહોંચવા શું પૂરતું સંસાધન નથી તમારી પાસે? તમારી પાસે પોતે હોય તો બધું જ છે સાથે, પણ અફસોસ તો તે છે કે આપણે પોતાને આપણી શક્તિનો અંદાજો નથી. એક વાર્તા સંભળાવું. ખૂબ જ ગાઢ અંધારું હતું. એક રાત્રે વીજળી ચમકતી હતી, જોરદાર વરસાદ હતો. એક યુવાન ઝડપથી પહાડની તરફ જતો હતો, આત્મહત્યાના ઉદ્દેશથી. જેવી રીતે તેણે પહાડી ઉપરથી નીચે કૂદવાની તૈયારી કરી તો એક સંન્યાસીએ તેને પોતાની તરફ ખેંચી લીધો અને પ્રશ્ન કર્યો, શા માટે મરવા જાય છે? શા માટે આ તારું મૂલ્યવાન જીવન નષ્ટ કરવાની ઈચ્છા છે? યુવકે કહ્યું, મારી પાસે કંઈ જ નથી. બધી બાજુ દુઃખ જ છે, ચારે બાજુ અસફળતા જ છે. મારી પાસે શું છે? દુઃખમાં સૌથી વધારે આપણે એ જ પ્રશ્ન કરીએ છીએ, શું છે મારી પાસે? સંન્યાસીએ હસીને કહ્યું, શું જોઈ છે તારે? તારા જીવન માટે ધન જોઈ તો હું તને આપીશ. બદલામાં તું મને તારી આંખો આપજે. તું તો પોતાને આંખો ખતમ કરવા જઈ રહ્યો હતો. મને તો ફક્ત તારી આંખો જ જોઈએ છે. નગરમાં એક ધનવાન વ્યક્તિ છે જે આંખો વિનાના છે, જે જોઈ શકતા નથી. તે તને જોતી હોય તેટલી કિંમત આપશે. બસ તું તેને આંખો આપી દેજે. યુવાન તરત જ તૈયાર થઈ ગયો. આંખો ચાલી જાય તો શું, ધન તો આવશે. તૈયાર થઈ ગયો, પણ કરી શક્યો નહીં, આપી ન શક્યો પોતાની આંખો. તેણે પોતાની આંખો બંધ કરીને નેત્રહીન વ્યક્તિની સ્થિતિનો અનુભવ કર્યો અને તે ડરી ગયો. તેને વિચાર આવ્યો કે આંખો વિના કેવી રીતે જીવી શકીશ. તે જ થોડા સમય પહેલા પોતાને મારવા ચાલ્યો હતો. સંન્યાસીએ કહ્યું કે બંને નહીં તો એક તો આપ તારી આંખ. તે ન જવાને તે પણ ન થયું. ખબર પડી ગઈ તે તેને પોતાની આંખની કિંમત, એક નેત્રહીન માટે આંખોની કિંમત કેટલી હોય તે અનુભવ કર્યો. આજે અનુભવ કર્યો કે તે તો ખજાનાથી ભરેલો છે. એક સ્વસ્થ શરીર છે તેની પાસે, હાથ સલામત છે, પગ સલામત છે, આખું શરીર સલામત છે. આજથી તે ક્યારેય નહીં કહી શકે કે શું છે મારી પાસે. જો તમારી પાસે એક સ્વસ્થ શરીર છે તો ક્યારેય ન કહેતા કે શું છે મારી પાસે. મનુષ્ય માટે જે વધારે મૂલ્યવાન છે તે તો છે તેની પાસે એક સ્વસ્થ શરીર. તેનું મગજ, તેનું જ્ઞાન, તેનો વિશ્વાસ, તેનો વિચાર, તેની હિંમત, એ તો છે સાચું ધન. આપણે એ પણ નથી જાણતા કે આપણી અંદર કેટલી શક્તિઓનો ભંડાર છે. આપણા બધાની અંદર તો છે, બસ તે સૂતી જ રહે છે. એ શક્તિનો આપવાનું કામ ભગવાનનું છે, પણ તેને જાગૃત કરવાનું કામ આપણું છે. ફક્ત આપણું. પણ આપણે અટકી જઈએ છીએ પોતાની કમીઓમાં, પોતાની ભૂલોમાં, પોતાની કમજોરીઓમાં અને રસ્તો ભૂલી જઈએ છીએ. આપણી ભૂલોથી જ શીખવાનું છે, આપણી કમીને સુધારવાની છે અને કમજોરીથી બહાર આવવાનું છે. બસ પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો છે. ઘણું બધું છે આપણી અંદર, તેને શોધવાનું હજી બાકી છે. બસ એક વખત હંમેશા યાદ રાખવી કે આપણી બહાર કોઈ એવી શક્તિ નથી જો આપણી મનોકામનાને પૂરી કરી શકે. એ શક્તિ ફક્ત આપણા આત્મામાં જ છે, બહાર ક્યાંય નહીં હોય. તું खुद की खोज में निकला, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है, तू चल तेरे वजूद की સમય કો ભી તલાશ હે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.